આણંદ જિલ્લા પંચાયતમાં સત્તા છતાં ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ. આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપ ઉમેદવારનું ફોર્મ નામંજૂર. ભાજપ ઉમેદવાર મયુરીબેનનું પ્રમુખ પદ માટેનું ફોર્મ નામંજૂર થયું. પ્રમાણપત્ર મુદ્દે વિવાદ થતા ફોર્મ નામંજૂર કરવામાં આવ્યું. ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થતા કોંગ્રેસ માટે રસ્તો સાફ થયો. હવે કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવીનું પ્રમુખ બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. આજે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે નોમિનેશન પેપર્સની ચકાસણીની પ્રક્રિયા હતી, જેમાં પ્રમુખ માટે 2 ફોર્મ આવ્યા હતા. આમાંથી એક ફોર્મ ગૌરીબેન શંભુભાઈ તડવીનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે અને મયુરી નિકિત પટેલ સારસાથી એનું ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યું છે. ઉપપ્રમુખ માટે આપણા જીલુબાઈ પરબતસિંહ સિંઘાનું ફોર્મ હતું, જે માન્ય રાખવામાં આવ્યું છે. મયુરીબેન પટેલનું ફોર્મ રદ એટલા માટે કરવામાં આવ્યા છે કે સાથે, કેમ કે આપણે બધા જાણીએ છીએ કે જે પ્રમુખની સીટ છે આ એસટી માટે રિઝર્વ થઈ છે અને એસટીના જે ડોક્યુમેન્ટ આપણે જોઈતું હોઈએ એઝ પર રૂલ્સ એના સાથે નહોતું, એટલા માટે રિજેક્ટ કરવામાં. આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદનું જે સ્થાન છે, જે પદ છે, એના માટે એસટી મહિલા રિઝર્વ સીટ છે. એટલે કે અનુસૂચિત જનજાતિ સ્ત્રી બેઠક માટે જ્યારે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની બેઠક નક્કી થઈ હોય ત્યારે એકમાત્ર આખા જિલ્લામાં એસટી મહિલા રિઝર્વ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવી ચૂંટાયેલા છે અને બધા જ પુરાવાઓ સાથે તમામ કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે એમણે ઉમેદવારી નોંધાવી છે. જે રીતે જાણવા મળે છે એ મુજબ બીજી કોઈ આખા જિલ્લામાં એસટી રિઝર્વ સીટ નહોતી, પણ ખોટા પુરાવા, ખોટા દાખલાઓને આધારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફથી દાવો કરવાની વાતો સંભળાય છે. પણ ચકાસણીના સમયમાં જોઈશું, કારણ કે અમે પહેલાં તમામ પુરાવાઓ સાથે કે જે વ્યક્તિ દાવેદારી કરવાના છે એમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હોય, અહીંયા ગુજરાતમાં આદિવાસીનું સર્ટી મેળવવા માટે કોઈ પણ રીતે હકદાર ના હોય, પ્રાદેશિક જે આદિજાતિની કચેરી છે ત્યાંના પણ આધારભૂત રીતે ત્યાંથી એને નકારવામાં આવ્યું હોય કે આવું સર્ટિફિકેટ ના ચાલી શકે, તેમ છતાં સત્તાના જોરે સરકાર પોતાના પાવરનો દુરુપયોગ કરીને કદાચ ખોટા સર્ટી લાવીને કોઈ ઉમેદવારી કરશે તો આજે ચકાસણીમાં પણ એને ચેલેન્જ કરવામાં આવશે. આવતા દિવસોમાં નામદાર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી જઈને પણ કોઈ પણ વ્યક્તિ આ ખોટા એસટીનું સર્ટિફિકેટ લાવીને આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ બનવાનો પ્રયત્ન કરશે તો એને તમામ રીતે પડકારવામાં પણ આવશે ને એની લડત પણ લડવામાં.